નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. આગામી 2 કલાક 5 જિલ્લા માટે ભારે હોવાની જાણકારી મળી રહી છે. 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડા, આણંદ, વડોદરામાં રેડ એલર્ટ છે. અમદાવાદ સહિત 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે. ઉત્તર ગુજરાત, કચ્છમાં પણ ઓરેન્જ એલર્ટ છે. 5 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. આગામી 2 કલાક માટેની આ આગાહી જે છે તે હાલમાં કરવામાં આવી છે. તો અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. 1 કલાકમાં 1 ઇંચ વરસાદી આંકડો નોંધાયો હોવાની જાણકારી છે. પાણી થઈ ગયા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રસ્તાઓની પરિસ્થિતિ, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ભરાયા છે પાણી. અમૃત સરોવરની અંદર પણ તળાવમાં આવ્યા છે નવા નીર. હાલમાં ઉત્તર ગુજરાતમાં જે પ્રમાણેની વરસાદની આગાહી હતી તે પ્રમાણે એંધાણ અત્યારે અરવલ્લીમાં જોવા મળી રહ્યા છે. અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ અમૃત સરોવરમાં પણ તળાવમાં નવા નીર આવી ગયા છે. ધનસુરામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. રસ્તાઓની પરિસ્થિતિ આપ જુઓ, દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે તે પ્રમાણે રસ્તાઓ ઉપર પણ જળજમાવ થતું જોવા મળી રહ્યું છે. તો ઉત્તર ગુજરાતમાં આગાહી પ્રમાણેનો વરસાદ કયા કયા વિસ્તારમાં છે વધુ માહિતી મેળવીશું. ન્યૂઝ 18 સમાચાર હાર્દિક પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, અરવલ્લીની શું પરિસ્થિતિ છે? કયા વિસ્તારોમાં વરસાદ છે? સિદ્ધાર્થ, જે પ્રકારે આગાહી છે તે મુજબ અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. મોડાસા શહેર, તાલુકા સહિત ખાસ કરીને ધનસુરામાં સૌથી વધુ વરસાદ છે. છેલ્લા 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદના કારણે જે મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પસાર થાય છે ત્યાં પાણી ફરી વળ્યા હતા. અને ખાસ કરીને જે જવાહર બજાર છે ત્યાં પણ ઘૂંટણસમાં પાણી જોવા મળ્યા હતા. ધનસુરા નગરમાં આવેલું જે ઐતિહાસિક તળાવ છે, જે અમૃત સરોવર તળાવ છે, તેમાં પણ નવા નીર આવવાના કારણે જે સ્થાનિક લોકો છે તેમને દ્વારા હાશકારો અનુભવવામાં આવ્યો છે. ખાસ કરીને જે વરસાદ વરસી રહ્યો છે તેમાં 2 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. તેને ક્યાંક ને ક્યાંક જીવતદાન મળ્યું છે. ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો, ખાસ કરીને અરવલ્લીના તમામ તાલુકાની અંદર વરસાદ નોંધાઈ રહ્યો હોવાની જાણકારી મળી રહી છે. ભાવનગર જિલ્લામાં શરૂ થયો છે વરસાદ. અલંગ, ત્રાપજ, તણસા સહિતના પંથકમાં વરસાદ પવન સાથે શરૂ થયો છે ધોધમાર વરસાદ. તો સૌરાષ્ટ્રની અંદર પણ મેઘરાજાએ વિરામ થોડી કલાકો માટે લીધો હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગરમાં ફરી એક વખત ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. બપોર થતાની સાથે જ જે વિસ્તારમાં વરસાદ વિરામ લીધો હોવાની માન્યતા હતી તે ફક્ત માન્યતા પૂરતું રહી ગયું છે, કારણ કે ધોધમાર વરસાદ થયો છે અને આ વખતે ભારે પવન પણ જોવા મળી રહ્યો છે. દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, દરિયા કિનારાના વિસ્તાર હોય કે અન્ય વિસ્તારો, ભાવનગર પંથકમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. ભાવનગર જિલ્લાની અંદર વરસાદ જે તે શરૂ થઈ ગયો છે. અલંગ છે, ત્રાપજ છે, તણસા સહિતના પંથકમાં વરસાદ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પણ મેસેજ જોડાઈ ગયા છે. નીતિન, શું પરિસ્થિતિ છે વરસાદને લઈને ભાવનગર સમગ્ર જિલ્લાની? વાત કરીએ તો વહેલી સવારથી ત્યાં જે શહેર છે, જિલ્લાના જે પંથકોના ગામો છે ત્યાં વરસાદી માહોલ છે તે સર્જાયો હતો. ખાસ કરીને વાત કરીએ તો તળાજા પંથકના ઉપર આવેલા જે ગામો છે, ત્રાપજ, તણસા અને આજુબાજુના જે અલંગના એરિયા છે ત્યાં વરસાદી માહોલ સર્જાતા બપોર બાદ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. ખાસ કરીને વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીને લઈ અને વરસાદ છે તે પણ હજી આજ છે તે સમગ્ર પંથકમાં જોર કરી રહ્યો તેવું તરત દ્રશ્ય છે તે સામે આવી રહ્યું છે. હાલ ખાસ કરીને વાત કરીએ તો શહેરમાં વરસાદી વાતાવરણ છે, પરંતુ શહેરમાં ઝરમર વરસાદ છે, ત્યારે ગ્રામ્ય પંથકમાં જે વરસાદ છે તે ઘણી જગ્યાએ વરસાદ જોવા મળ્યો છે. જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો ભારે પવનના કારણે વંટોળિયું સર્જાયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. વરસાદ જૂનાગઢમાં પણ સતત જોવા મળી રહ્યો છે. જૂનાગઢના મેંદરડામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. સતત 3જા દિવસે મેંદરડામાં ધોધમાર વરસાદ. ઝીંઝુડા, નાજાપુર સહિતના ગામડાઓમાં વરસાદ. મગફળી, સોયાબીન સહિતના પાકને પણ નુકસાન થયું હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તમામ વિસ્તારોમાં વરસાદ ફરી એક વખત શરૂ થઈ ગયો છે. કેટલાક વિસ્તારોની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. વંટોળિયું હોય તે પ્રમાણેનો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. આણંદમાં પણ પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગરમીના બફારામાંથી લોકોને રાહત મળી છે, કારણ કે વરસાદ નહોતો થઈ રહ્યો, વાદળા બંધાતા હતા, બફારાનો અહેસાસ સતત જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે જે જાણકારી મળી રહી છે, આણંદમાં પણ ફરી એક વખત મેઘરાજા આવી ગયા છે. તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જે રીતની આગાહી પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે આગામી 2 કલાક માટે, તે પ્રમાણેનો વરસાદ હાલમાં તમામ વિસ્તારોમાં છે. 5 જેટલા જિલ્લા ગુજરાતના રેડ એલર્ટ પર છે. મોટાભાગના જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ પર છે અને જે વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે તે વિસ્તારોની અંદર સાંજ થતાં જ વરસાદ શરૂ થઈ ગયો છે.
માછીમારો માટે દુઃખદ સમાચાર. જાફરાબાદના દરિયામાં ગુમ થયેલા ખલાસીઓના મામલે ગુમ થયેલા 3 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે. 30 નોટિકલ માઇલ દૂરથી 3 ખલાસીના મૃતદેહ મળ્યા છે. પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ 3 દિવસથી કરી રહી છે શોધખોળ. પીપાવાવ કોસ્ટગાર્ડ જહાજ તોફાની દરિયામાં સામનો કરી મૃતદેહો શોધ્યા. 11માંથી 3 મૃતદેહ મળ્યા. હજુ 8ની શોધખોળ યથાવત છે. મધરાતે મૃતદેહ જાફરાબાદ પહોંચ્યા બાદ ઓળખ થશે તેવી જાણકારી હાલમાં મળી રહી છે. તો જે માછીમારોની બોટ હતી તેની અંદર 11 જેટલા માછીમારો ગાયબ થયા હોવાની જાણકારી હતી. પ્રયાસ થઈ રહ્યા હતા 11 માછીમારોને શોધવાનો. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર રાજન પાસેથી મેળવીશું. રાજન, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં વધુ શું અપડેટ છે 11 માછીમારોને લઈને? સિદ્ધાર્થ, જે રીતે 3 દિવસ પહેલા અરબી સમુદ્રમાં તોફાન ઉઠ્યું અને 2 જાફરાબાદની અને 1 રાજપરાની એમ 3 બોટોએ જળ સમાધિ લીધી, જેમાંથી કુલ 18 માછીમારો હતા, જેમાંથી 7 માછીમારોને આસપાસની બોટે બચાવી લીધા હતા રેસ્ક્યુ કરીને, પરંતુ 11 માછીમારો લાપતા હતા. છેલ્લા 3 દિવસથી કોસ્ટગાર્ડ સતત મહેનત કરી રહ્યું હતું કે કોઈના કોઈ રીતે માછીમારોને શોધી કાઢવામાં આવે, પરંતુ હવે જે સમાચાર આવ્યા છે ખૂબ દુઃખદ છે. 11 પૈકી 3 માછીમારોના મૃતદેહો મળી આવ્યા છે. જે રીતે સમાચારો મળી રહ્યા છે કે જાફરાબાદથી 30 નોટિકલ માઇલ દૂરથી આ મૃતદેહો હાથ લાગ્યા છે અને કોસ્ટગાર્ડ છે જાફરાબાદ તરફ આવવા રવાના થઈ ચૂક્યું છે, પરંતુ મોડી રાત્રે આ મૃતદેહ લઈને તે જાફરાબાદ બંદર પર પહોંચશે અને આ કોણ માછીમાર છે તેની ઓળખ પણ મધ્યરાત્રિએ જ થઈ શકશે સિદ્ધાર્થ. પરંતુ હજુ પણ જાફરાબાદના જે માછીમાર પરિવારો છે તેમાં ખૂબ દુઃખની લાગણી છે, ચિંતાનું મોજું પણ છે, કારણ કે અન્ય જે 8 માછીમારો છે તેની શોધખોળ હજુ સુધી શરૂ છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં 8 માછીમારો જે છે તે હજી મળ્યા ન હોવાની જાણકારી મળી રહી છે. આ તરફ વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આજે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખરાબ હાઈવે અને ખાડાને કારણે અવારનવાર ટ્રાફિક સર્જાય છે. જો કે આજે બગવાડાથી લઈ વાપી સુધી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ. હાઈવે જામના આકર્ષિત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. આમ કલાકો સુધી હાઈવે જામ રહેતા અસંખ્ય વાહન ચાલકો આ જામમાં ફસાયા હતા. ચોમાસાની શરૂઆતથી જ હાઈવેની ખરાબ હાલતને કારણે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. જો કે આજે પણ ખાડાઓને કારણે હાઈવે જામ થઈ ગયો. આથી કલાકો સુધી વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જૂનાગઢ પંથકમાં અતિભારે વરસેલા વરસાદને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. મેંદરડા પંથકમાં 14 ઇંચ વરસાદથી ખેતરો પાણી થઈ ગયા છે. ખેડૂતોની મહેનત એક જ ઝટકામાં ધોવાઈ ગઈ. રાજ્યભરમાં જ્યારે સાર્વત્રિક વરસાદ છે, આ વરસાદ હવે સૌરાષ્ટ્રના ખેડૂતોને રોવડાવી રહ્યો છે. કારણ એ છે કે એક જ સાથે છેલ્લા 2 દિવસથી પડી રહેલા અતિ અનરાધાર વરસાદના કારણે લગભગ તમામ ખેડૂતો જે છે, જેને અહીંયા મગફળી વાવી હોય, સોયાબીન વાવ્યા હોય કે અડદનો પાકનું જે લણણી ગળવાની બાકી હતી, પરંતુ એ હવે પાક નિષ્ફળ જવાની જે છે તે ભીતિ સેવાઈ રહી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. તમામ જે ખેતરો છે તે ખેતરોમાં હવે પાકમાં જે લીલોતરી જોવા મળતી હતી તે પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે. માત્ર ને માત્ર હવે તેની ઉપર ગ્રીનરી નહીં પરંતુ પાક નિષ્ફળ જવાની જે ભીતિ જે છે તે દેખાઈ રહી છે. કેટલાક ખેડૂતો જે છે અહીંના સ્થાનિકો, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. વડીલ, છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારે વરસાદ અહીંયા નહોતો જોવા મળતો. લોકો માટે આશીર્વાદ સમાન ગણાતો આ વરસાદ જે છે તે હવે કોપાયમાન થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. આ પાકની હવે શું સ્થિતિ છે? અમારે મેંદરડા પંથકમાં છેલ્લા 1 મહિના દિવસથી વરસાદ નહોતો, પણ 20/8/2025ના રોજ સવારે 6 થી 9ના ગાળામાં અનરાધાર એક સાથે 14 ઇંચ જેવો વરસાદ થઈ ગયો તો ખેડૂતમાં ખુશીનો માહોલ પણ જોવા મળતો હતો. પણ જેમ વરસાદ અતિરેક વધી જતા ખેડૂતોએ વાવેલ પાક મગફળી, સોયાબીન, અડદ જેવા પાકમાં ધોવાણ થઈ ગયું છે, મૂળિયા દેખાડી દીધા. તો ખેડૂતને ખુશી થોડીક વાર રહી અને દુઃખમાં પલટી ગયો છે અને ખેડૂતોને નુકસાની પારાવાર થઈ છે. આવું નવું રહેશે તો ખેડૂતો બરબાદ થતા જાય છે. અત્યારે ખેડૂતો માટે આશીર્વાદ રૂપને વરસાદને બદલે અત્યારે આફતનો વરસાદ થઈ ગયો છે, જેથી કરીને ખેડૂતને પાયમાલી તરફ લઈ જાય એવું લાગે છે. બિલકુલ. તો અન્ય ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરીશું. વડીલ, આપ પણ અહીંયા આગળ હાજર છો. જે રીતે છેલ્લા ઘણા સમયથી ખેતી કરી રહ્યા છો, આ વરસાદને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે હવે આફતરૂપ બની રહ્યો છે. અનેક વસ્તુઓ જે છે તે પાયમાલી ફરી સર્જાતી હોય. સરકારે શું તમને મદદ કરવી જોઈએ? કેવા પ્રકારનો સર્વે? થોડો ઘણો લાભ ઉઠાવવો જોઈએ. આ અતિ વરસાદની હિસાબે અતિવૃષ્ટિ થઈ ગયા, પાક નુકસાનકારક બધું થાય છે. ખેડૂતને હાલાકી અટાણે બેકાર છે બધી. છેલ્લો વરસાદ જ્યારે થયો ત્યારે અનેક પાળા તૂટી ગયા છે. આસપાસનો આ વિસ્તાર કયો છે? કઈ કઈ જગ્યાએ પાળા તૂટવાના સમાચાર આપણે પ્રાપ્ત કર્યા? આપણે મેંદરડા પંથકમાં વેકરા વિસ્તારમાં બધે નદીના કાંઠે
પારા તૂટી ગયેલા છે બધાના. બધા ખેડૂને બધાના છેડા પાડા બધું તૂટી ગયું છે, બધી ફૂલ નુકસાની ગઈ છે. આસપાસના કયા એવા જે પાડા છે જે ખેતરમાં પાણી ઘૂસી જતા તમામ જગ્યાએ નુકસાની વેઠવી પડી? મેંદરડા પંથકની આજુબાજુમાં અમારે એક વેકરો કહેવાય, વેકરો અને જાનડી, એ ચિરોડા, દાત્રાણા અને મેંદરડાની મુખ્ય વાડીઓ આવે છે. તે બે કાંઠે થઈ જતા પાણી સમાતા ને તે ખેતરમાં પાણી ચડી ગયું, જેના હિસાબે બધું કોઈના જૂના 40-50 વર્ષ જૂના પારા હતા એ હવે પણ વરસાદથી બધા તૂટીને ખેતરમાં નાખી ગયા. એ પારાએથી ખેડૂતનો મોલ બધો ધૂળમાં માટીમાં દાટી દીધો છે. મુખ્યત્વે રામપરા, ગોધમપુર, દાત્રાણા, ચિરોડા અને મેંદરડા એવા વિસ્તારમાં બહુ મગફળીમાં અને સોયાબીનમાં નુકસાની છે, પાડા તૂટવાનો બંધારણનું બહુ. બિલકુલ. તો જે રીતે પાડા થયા તેના કારણે નુકસાની જે છે તે હવે ખેડૂતોને વેઠવાનો વખત આવ્યો છે. રાજ્ય સરકારને પણ એક જ માંગણી છે કે સત્વરે તેની જે છે સર્વે કરવામાં આવે અને આ સર્વેના અંતે ખેડૂતોને અંશતઃ રાહત થાય તેવા સમાચાર મળે તેવી રાહ જોઈ રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, મેંદરડા, જૂનાગઢ. અને હવે વાત કરીશું શાળામાં બનતી હિંસક ઘટનાઓની. અમદાવાદની 7th ડે સ્કૂલના પ્રિન્સિપલ સામે હવે ધરપકડની તલવાર લટકી રહી છે. વિદ્યાર્થીની હત્યાના કેસમાં પ્રિન્સિપલ સામે ગુનો દાખલ થયો છે. 7th ડે સ્કૂલના વિદ્યાર્થી સાથે શું થયું હતું, આખા કેસની ઇનસાઇડ સ્ટોરી સાંભળો ક્રાઇમ બ્રાન્ચના મુખે. શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપલ દ્વારા કોઈપણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે. આ જાણ કરવામાં એમને નિષ્કાળજી દાખવેલી છે, એના કારણે આ ગુનાને નોંધવામાં આવેલો છે. ના, અલગથી ગુનો નોંધવામાં આવેલો છે. શાળાના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે 7th ડે સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આ તપાસ દરમિયાન જે પણ બીજી વિગતો બહાર આવશે એ પ્રકારે એમના જે તે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તપાસ ચાલી રહેલી છે, એટલે જ્યારે ચોક્કસ અને જરૂરી પૂરતા પુરાવા મળી જશે એટલે એમની ધરપકડ હાથ ધરવામાં આવશે. અને બનાવ બન્યા બાદ જ્યારે મૃતકને જે પ્રકારે ઈજા થઈ છે એ પરત સ્કૂલમાં આવે છે. સ્કૂલના પાસે 3 મુખ્ય ગેટ છે, એક રોડની સામે અને એક રોડથી થોડોક 45 ડિગ્રી એંગલમાં એક બીજો દરવાજો છે અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાળી બનાવેલી છે ત્યાં બેસે છે અને ઘણીવાર બેસી રહ્યા પછી ત્યાંના ચોકીદાર એને પૂછે છે શું થયું છે. ત્યારબાદ ચોકીદારને જે ખબર પડે છે એ પ્રકારે આગળ એ ઉપર જાણ કરે છે અને ત્યારબાદ એને LG હોસ્પિટલમાં લઈ જવામાં. તો આ જે સમયગાળો જે છે એ સમયગાળામાં જે વિલંબ થયો છે એ વધારે પડતો નુકસાનકારક સાબિત થયો. આ બનાવ બન્યો પછી એ પોતાને જે વાનમાં આવે છે સ્કૂલમાં રિક્ષામાં એ વાનમાં આવે છે અને એ વાનમાં જ બેસી ગયો હતો અને બેસીને ઘરે ગયો હતો. ઘરે ગયા પછી એના નિત્યક્રમ મુજબ ટ્યુશન ક્લાસીસ પણ ગયો હતો અને ત્યારે સ્થાનિક પોલીસની તપાસ હાથ ધરવામાં આવેલી અને જે પણ માહિતી મળી છે ત્યારે એ લોકોએ એની નોંધ રાખેલી છે કે જે કિશોર જે છે એ આ ક્લાસીસમાં ભણે છે અને પછી એની પ્રાથમિક પૂછપરછ ત્યાં જ કર્યા બાદ આગળની જે તપાસ અમને સોંપવામાં આવી ત્યાર પછીની કાર્યવાહી આગળ બની. 3 અલગ અલગ શહેરની એક સમાન તસવીરો વાલીઓ માટે ચિંતા ઉપજાવનારી છે. જે હાથમાં પેન્સિલ અને પેન હોવા જોઈએ તે હાથમાં ભૂલકાઓ હથિયાર લઈને સ્કૂલે પહોંચી રહ્યા છે. માત્ર 2 દિવસમાં 3 શહેરની શાળામાં છરીઓ ઉડી. અમદાવાદ, કચ્છ બાદ હવે બાલાસિનોરની સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો કરી નાખતા હાહાકાર મચી ગયો. તો એક વખત ઘટના જે અમદાવાદની 7th ડે સ્કૂલની હતી, ત્યારબાદ એક ઘટના એ પણ જોઈ કચ્છથી કે જ્યાં આગળ મારામારી ક્લાસની અંદર થઈ હતી અને હવે બાલાસિનોરથી પણ એ સમાચાર આવી રહ્યા છે કે જ્યાં પણ હુમલો કરવામાં આવ્યો છે એક વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થી ઉપર અને તેને જખમી કરી દેવામાં આવ્યો છે. ખરાબ રીતે જખમી થતાં જ સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે શાળાની અંદર વિદ્યાર્થીઓ કે જે પેન પેન્સિલ હાથમાં લઈને જવા જોઈએ તે આ હથિયાર ક્યાંથી લાવી રહ્યા છે અને હથિયાર લાવ્યા બાદ હુમલો કરતા ખચકાતા કેમ નથી. આવા અનેક સવાલો છે જેના માટે માતા પિતા માટે આ જે મુદ્દો છે તે લાલબત્તી સમાન થઈ જાય છે. તો અમદાવાદના 7th ડે સ્કૂલમાં બનેલા બનાવ જેવો જ એક કિસ્સો મહીસાગરના બાલાસિનોરની એક પ્રાથમિક શાળામાં બન્યો. શહેરની તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં ફક્ત ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાના જ સહવિદ્યાર્થીને સ્કૂલ છૂટ્યા બાદ છરી મારી ઘાયલ કરી દીધો. ગઈકાલે પ્રાથમિક શાળા છૂટ્યા બાદ સ્કૂલ પરિસરની બહાર આ બનાવ બન્યો હતો, જેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો. આ બનાવ બાદ આચાર્ય સહિત સ્કૂલનો સ્ટાફ બહાર દોડી આવ્યો અને ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ
ખસેડી વાલીઓને જાણ કરાઈ હતી। સાથે જાણ થતાં પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બંને વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને મામલો છરીથી હુમલા સુધી પહોંચી ગયો। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે 2 દિવસ અગાઉ આરોપી વિદ્યાર્થીને કબ્રસ્તાનમાંથી ચાકુ મળ્યું અને તેને ચાકુ દફતરમાં રાખ્યું। હાલમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। તળાવ દરવાજા પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટ્યા બાદ એકબીજા જોડે મસ્તી મજાક કરતા હતા અને આ દરમિયાન એ મસ્તી મજાકે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને એક બાળકે બીજા સ્ટુડન્ટ પર ચપ્પુથી હુમલો કર્યો। પ્રાથમિક તપાસમાં ધ્યાને આવ્યું છે કે આ બંને વિદ્યાર્થીઓ ધોરણ 8માં ભણતા હતા અને જે આરોપી છે એના તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે આજથી આશરે 2 દિવસ પહેલાં આ જે હથિયાર છે આ બાળકને કબ્રસ્તાનમાંથી મળ્યું હતું અને ત્યારબાદ આ બાળકે આ હથિયાર છે એ પોતાના દફતરમાં રાખી દીધું હતું અને એ જ છરીથી આ બીજા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો। તો આખરે નાની ઉંમરમાં હિંસક કૃત્યના કારણો શું, આખરે બાળકોના કેમ આવા બનાવો બની રહ્યા છે? આ બનાવ બાદ પોલીસે પણ વાલીઓને કેટલાક સૂચનો કર્યા છે। સોશિયલ મીડિયામાં અલગ વાયોલેન્ટ ટાઈપના કન્ટેન્ટ કદાચ વારંવાર જોવામાં આવે અથવા તો બેટલ ગ્રાઉન્ડ છે, GTA છે, કોલ ઓન ડ્યુટી છે જેવી વાયોલેન્ટ ગેમ રમતા હોય તો એ પણ જવાબદાર છે। એના સિવાય ઘરનું વાતાવરણ જો તણાવભર્યું હોય તો જે ફ્રસ્ટ્રેશન છે એ પણ આ રીતે નીકળી શકે। એના સિવાય એમનું ફ્રેન્ડ સર્કલ એ પણ ઘણી રીતે જવાબદાર છે। આપના માધ્યમથી હું બધા પેરેન્ટ્સને એક અપીલ કરીશ કે આપનું બાળક સોશિયલ મીડિયા પર કઈ ટાઈપના કન્ટેન્ટ જોઈ છે, કઈ ટાઈપની ગેમ્સ રમે છે, એના સિવાય કઈ ટાઈપનું એમનું ફ્રેન્ડ સર્કલ છે એના પર થોડું ધ્યાન રાખો। એના સિવાય સમયાંતરે આપના બાળકની જે સ્કૂલ બેગ છે એની ચકાસણી કરો કે જેમાં કોઈ વાંધાજનક વસ્તુ છે કે નહીં। એના સિવાય આપનું બાળક છે એને કેટલીક કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ કરો છે। અમદાવાદમાં બાળકોના હુમલા બાદ મહીસાગર જિલ્લાના બાલાસિનોર એક પ્રાથમિક શાળાની અંદર હુમલો થવા પામ્યો છે। ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી પર જ હુમલો કર્યો છે અને ચપ્પુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે બાલાસિનોરની તળાવ પ્રાથમિક શાળા પાસે કે જ્યાં આ શાળામાં બનાવ બનવા પામ્યો હતો। ગત રોજ સાંજના સુમારે કે જ્યારે શાળા છૂટીને તરત જ આ ઘટના છે તે ઘટવા પામી છે ત્યારે વાત કરવામાં આવે તો ધોરણ 8માં ભણતા બંને વિદ્યાર્થીઓમાં એક બબાલ થઈ હતી અને બબાલને લઈને ક્યાંક ને ક્યાંક ચપ્પુના ઘા માર્યા હોય તેવું સામે આવી રહ્યું છે। શાળા છૂટ્યા બાદ આ 5:15 આ ઘટના બની। શિક્ષકો પણ નીકળી ગયા હતા અને હું પણ બહાર નીકળતો હતો, બાઇક પર મારા બેસતો હતો અને એ જ વખત બીજી સ્કૂલના એક બાળકે આવીને મને કીધું કે ત્યાં દૂર તમારી શાળાના બાળકો કંઈક ઝઘડો કરી રહ્યા છે, તમે જોવો। એટલે હું ત્યાં ઘટના સ્થળે ત્યાં ગયો તો 6-7 છોકરાઓ બેઠા હતા અને એક બાળક ત્યાં બેઠું હતું એટલે મેં પૂછ્યું કે શું થયું બેટા? તો એને કીધું કે સર આને મને ચપ્પુ માર્યું છે અહીંયા। એટલે મેં જોયું તો પહેલો હું આમ હેપતાઈ ગયો અને મેં જોયું તેને લોહી નીકળતું હતું અને એને શરૂઆતમાં 2 જગ્યા વાગેલું મને દેખાવ્યું, એક અહીંયા અને એક અહીંયા, બંને જગ્યા વાગેલું હતું અને એ લોહી નીકળતું એ 2 મેં જોયું અને પછી તરત જ મેં એના વાલીને ફોન કર્યો કે ભાઈ બાળકને અમે હોસ્પિટલ લઈ જઈએ છીએ, તમે સીધા ત્યાં આવો અને હું બાળકને લઈ અને સીધો હોસ્પિટલે પહોંચ્યો। રૂટીન ચેકઅપમાં આમાં શું છે, બાળકના નખ ચેક કરીએ છીએ, વાળ ચેક કરીએ છીએ, કોઈક વખત અમે દફતર પણ ચેક કરતા હોઈએ છીએ પણ એવું કોઈ અમને જાણવા મળ્યું નથી। જી બિલકુલથી આ હતા પ્રિન્સિપાલ કે જેઓ જણાવી રહ્યા છે કે સ્કૂલની બહાર સ્કૂલ છૂટ્યા બાદ આ ચપ્પુના ઘા મારવામાં આવ્યો છે। હું દ્રશ્ય બતાવી રહ્યો છું કે આ સ્કૂલ છે ને સ્કૂલના કમ્પાઉન્ડ કે જ્યાં એક્ટિવા પડી છે તે જગ્યાએ અહીંયા બંને બાળકો ધોરણ 8ના બંને બાળકો અહીંયા બબાલ થઈ હતી। અંદર નોર્મલ ઝઘડાને લઈને ક્યાંક બબાલ થઈ હતી તેવું અનુમાન, પ્રાથમિક અનુમાન પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે। પરંતુ 8મા ધોરણના વિદ્યાર્થીએ ક્લાસના જ એક વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી અને તેને સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો। પરંતુ અત્યારે જે ઇજાઓ પામનાર વિદ્યાર્થી છે તેની તબિયત છે તે સારી હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે। પરંતુ આ કઈ રીતે ઘટના બની તે પોલીસમાં તપાસનો વિષય હાલ બની રહ્યો છે। નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। તો અમદાવાદ 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં હવે સિંધી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। અરવલ્લીમાં સમાજના લોકોએ રેલી કાઢી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો, સાથે આરોપીઓને કડક સજા કરવા માંગ કરી। તો આજે મૃતક વિદ્યાર્થીની શોકસભા રાખવામાં આવી હતી। તેના સહપાઠી મિત્રોએ અશ્રુભીની આંખે નયનને યાદ કર્યો। તો મહેસાણામાં પણ આ ઘટનાના પડઘા પડ્યા। મહેસાણા જિલ્લા સિંધી સમાજમાં આક્રોશ જોવા મળ્યો। સિંધી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું।
અન્ય સમાચાર પર નજર કરીએ. દેવભૂમિ દ્વારકામાં વધુ એક કન્ટેનર કિનારે આવ્યું છે. દ્વારકાના ધરેવાડ ગામના દરિયા કિનારે મળી આવ્યું છે વધુ એક કન્ટેનર. થોડા દિવસ પહેલા પણ દ્વારકાના વરવાડા ગામે, મીઠાપુર ગામે અને આજે દ્વારકાના ધરેવાડ ગામે વધુ એક કન્ટેનર મળી આવ્યું છે. દ્વારકા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા. અગાઉ પણ દ્વારકાના દરિયા કિનારેથી કન્ટેનર મળી આવ્યા હતા. કન્ટેનર ક્યાંથી આવે છે તેને લઈને પોલીસ તપાસ શરૂ કરી ચૂકી છે, પરંતુ હજુ સુધી એ ખ્યાલ નથી આવ્યો કે આ કન્ટેનર આવી ક્યાંથી રહ્યા છે. આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ કન્ટેનર અલગ અલગ ગામથી, અલગ અલગ વિસ્તારમાંથી મળી આવ્યા છે. આજે ફરી એક વખત કન્ટેનર મળી આવ્યું છે. દ્વારકા જિલ્લાની આ ઘટના જે છે તે જોવામાં આવી રહી છે. આણંદથી સમાચાર. ખંભાતની કંપનીમાં ઝેરી ગેસથી બેના મોત થયા છે. એકતા ફ્રેશ ફૂડ કંપનીમાં 2 શ્રમિકોના મોત. ઈટીપી ટાંકીની સફાઈ દરમિયાન ઝેરી ગેસની અસર. સારવાર દરમિયાન 2 યુવકોના મોત. મોત બાદ હોસ્પિટલમાં પરિવારનો આક્રંદ. કંપનીમાં કેમિકલ પ્રોડક્શન કરાતું હોવાનો આક્ષેપ. તો મોત બાદ હોસ્પિટલમાં પરિવારે આક્રંદ કરતું જોવા મળ્યું છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે કેમિકલની પ્રોડક્શન કરાતું હોવાનો આક્ષેપ જે છે તે કંપની પર કરવામાં આવ્યો છે. ઈટીપી ટાંકીની સફાઈ દરમિયાન ઝેરી ગેસની અસર થઈ ગઈ અને સફાઈ કર્મી જે હતા કે જે ટાંકીમાં ઉતર્યા હતા તેઓના મૃત્યુ થઈ ગયા છે. હાલમાં પરિવાર તરફથી સ્પષ્ટ કહેવું છે કે આના માટે જવાબદાર કંપની છે કે જેના કારણે પરિવારજનોએ 2 યુવકોને ખોવ્યા છે. મોત બાદ હોસ્પિટલમાં પરિવારે જે આક્રંદ કર્યું હતું, જે તેમની માંગ છે તેને લઈને અન્ય લોકો પણ સમર્થનમાં આવી રહ્યા હોવાની જાણકારી છે. કંપનીએ બંધ ડીલ કરી હોવાની પણ જાણકારી મળી રહી છે કે તેઓ તરફથી કોઈ પણ પહેલા જાણ કરવામાં નહોતી આવી. સફાઈ કરવાની હોવાનું કહી અને ટાંકામાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ કેમિકલ જે હતું તેનો ગેસ પેદા થઈ ગયો અને તેમાં ટાંકીમાં ઉતર્યા બાદ મૃત્યુ થઈ ગયું. અને હવે નજર કરીશું ટોપ 3 ખબરો પર. રાજ્યમાં 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચે શાળા અને આચાર્ય સામે ફરિયાદ. જાફરાબાદના દરિયામાં ગુમ 11 પૈકી 3 ખલાસીઓના મળ્યા મૃતદેહ.